પણ એમ નહીં, સીબીઆઈટી સિસ્ટમ થી તો સીસીઈ ની પરીક્ષા લેવી હતી, તો એમાં કેમ નથી વાંધો? હા, પણ એનું રિઝલ્ટ નથી આવ્યું ને, એનું રિઝલ્ટ આવવા દો. હા, અત્યારે ધારો કે એમાં જે સીસીઈ માં જે છોકરા કે છે કે મારે તો 76 માર્ક્સ થાય, હવે એ 76 વાળાના માની લો કે તમારે 56 આવે તો એ સ્વીકારશે? બરોબર. એનું ફાઇનલ રિઝલ્ટ આવશે એટલે આજ હમણાં લેવાના છે. એટલે એમને હજી રિક્વેસ્ટ કરી દઈએ, જો આ બે હાથ ને ત્રીજું માથું, કે ઈ રિઝલ્ટ ડિક્લેર કરો તો માર્ક સાથે કરજો, એટલે ઈ છોકરા પાછા રોડે ન ચડે, કેમ કે એની સંખ્યા વળી આના કરતા 10 ગણી છે. આજે આપણે બે ભેગા રહેતા હોઈએ ને સમીરભાઈ, તમે તૈયારી કરતા, હું તૈયારી કરતો હોઉં, તમે પરીક્ષા દઈને આવ્યા, તમે એવું કીધું કે મારે તો 46 થાય છે, અને હું કહું મારે તો 76 થાય છે, તો આપણે બે માંથી કોણ પાસ થવાના ચાન્સીસ વધારે રહે? 76 ને. હવે 76 વાળાનું મેરિટમાં લિસ્ટ આવે ત્યારે એને 56 હોય, અને ઓલા 46 વાળાના 66 હોય, અને એનું નામ આવી ગયું હોય, પછી ઓલો 76 વાળો સહન કરી શકે? બરોબર. તો આ વસ્તુ હવે સીસીઈ માટે તૈયારીઓ નોર્મલાઇઝેશન થશે એટલે આ જ થવાનું છે. અને હું એવું કહું છું કે તમે નોર્મલાઇઝેશન લાવ્યા છો તો પેલા માણસની દ્રષ્ટિએ સૌ છોકરાને સમજાવો તો ખરા કે નોર્મલાઇઝેશન શું છે, એ કેવી રીતના વર્ક કરશે, એનાથી મેરિટમાં શું પ્લસ માઇનસ થશે, એટલે છોકરાઓ ખોટી અપેક્ષાઓ ન બાંધે. આજ વસ્તુ છોકરાને પહેલાથી ખબર હોય કે ભાઈ નોર્મલાઇઝેશનમાં 76 વાળા છે 46 થાય હો, અને 46 વાળાના 66 થાય, ધ્યાનમાં રહી ગયો તો ઓલાનો જીવ ન પડે. એને ખબર પડે કે આ પહેલાથી જ કીધું તું ફોર્મ ભર્યું એની પહેલા જ કે આ નોર્મલાઇઝેશનમાં પ્લસ માઇનસ થશે. આ તો જી આવે ઠોકી દો, હાલી ગયું તો ભલે, ન હાલી ગયું તો મૂકી દો પાછું, એના જેવી વાત છે. પણ સામંતભાઈ, મને એક વસ્તુ કહો, સીબીઆઈટી સિસ્ટમ સરકાર લાવી છે તો એની પાછળ કઈક એનો સારો ઉદ્દેશ્ય તો હશે ને? એ કઈ સમજી વિચારીને કે એમને એમ તો લાવી નહીં હોય. 100% હશે જ. હું એ જ કહું છું, સરકારનો જે સારો વિચાર કે સારો હેતુ છે એના વિશે 4 લાઈન તમે સાંભળી કે સીબીઆરટી પરીક્ષાથી ગુજરાતના વિદ્યાર્થીઓનું શું ભલું થશે, એના વિશે 4 લાઈન સરકાર બોલી હોય એવું તમારા ધ્યાનમાં ક્યાં આવ્યું? કે મીડિયાના માણસોને બોલાવ્યા હોય ને સીબીઆરટી પેટર્ન સમજાવી હોય કે સીબીઆરટી પેટર્ન શું છે, આનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે, વિદ્યાર્થીઓનું હિત અમે ઈચ્છીએ છીએ, વિદ્યાર્થીના હિત માટે થઈ અને અમે આ કામ કરીએ છીએ. અને છોકરા સીબીઆરટી નો વિરોધ નથી કરતા. એક ટાઈમે સીબીઆરટી નો વાંધો નહીં, હાલો સીબીઆરટી તો સીબીઆરટી પરીક્ષા તો લઈ લીધી, ઈશ્વર તમારું સારું કરે, પણ હવે રિઝલ્ટમાં માર્ક્સ દેવામાં તમને પેટમાં શું દુખે છે કે સામતે પરીક્ષા આપી તો સામતને કેટલા માર્ક્સ આવ્યા, એટલું કહેવામાં ભરતી બોર્ડને વાંધો શું છે? મૂળ મુદ્દો એ છે કે માર્ક્સ કેમ ડિક્લેર નથી કરતા. ડાયરેક્ટ આજે ગુજરાતમાં માની લો કે 3 લાખ છોકરાઓએ પરીક્ષા દીધી, 3 લાખ માંથી તમે 6000 નું લિસ્ટ જાહેર કરી દીધું કે તમે લોકો સફળ, તો બીજાએ સ્વીકારી લીધું, કઈ વાંધો નહીં, આપણી તૈયારીમાં કઈ ખામી હશે, પણ અમારા માર્ક્સ તો કયો તમે કેમ નાપાસ થયા? ડાયરેક્ટ માની લેવાનું તમે કીધું એટલે. અને તમારા ઉપર ભરોસો શું કરવા કરીએ? એવું ભરોસાપાત્ર કામ કયું કર્યું છે ભરતી બોર્ડે? 14 થી વધારે પેપર તો ફૂટી ગયેલા છે આ રાજ્યમાં. એક પરીક્ષામાં 4 5 વખત તમે આન્સર સુધારો છો, કઈ વાતનો ભરોસો કરે છોકરાઓ તમારા ઉપર? ભરતી બોર્ડના અધ્યક્ષ હું કહું પોતાના વ્યક્તિગત ટ્વિટર એકાઉન્ટ બનાવી અને એના ઉપર છોકરાઓને માહિતી માર્ગદર્શન આપે છે કે એક સરકારી કર્મચારી કે તમને પોતાની ઈચ્છા જે વસ્તુ, ભરતી બોર્ડનો અધ્યક્ષ તો કાલે બદલાઈ જાય, છોકરું કઈ વાહે ફરતું પડશે, તો તમે અધ્યક્ષ તરીકે તમે એનું ભરતી બોર્ડનું જે એકાઉન્ટ બનાવો ને, એટલે કાલ સવારે અધ્યક્ષ બદલી જાય તો બીજો માણસ આવે તો બોર્ડ તો એઝ ઇટ ઇઝ રહે. આ તો જે વ્યક્તિ આવે પોતાનો એકાઉન્ટ બનાવે એટલે છોકરાને ફરજિયાત જખમ રહીને જવાનું, ઈજી માહિતી આપી ત્યાંથી જ લેવાની. ભાઈ ઓફિશિયલ સોર્સ થોડો છે, તમે તમારા ભરતી બોર્ડનો એકાઉન્ટ બનાવો, કાલ સવારે તમે તો લે ભાગું છે નીકળી જાય અહીંથી, લ્યો હવે છોકરાને ક્યાં ગામમાં જવું ફરવા? અને કદાચ હાલો હું ભરતી બોર્ડનો અધ્યક્ષ છું, હું કાલ સવારે મારું રાજીનામું આપું કે રિટાયરમેન્ટ આપું, તો તમે મારી જગ્યાએ આવ્યા તો હું તમને મારું આઈડી આપીશ કે લ્યો હવે આ આઈડી ઉપર તમે છોકરાઓને માહિતી માર્ગદર્શન આપજો. તો આઈએસ લેવલના માણસોને એટલી તો ખબર પડે કે ન પડે કે આ અધ્યક્ષ પદ આપણે લીધું છે એ આપણી જવાબદારી તરીકે છે, આ બોર્ડ આપણી વારસાગત મિલકત નથી. અને અમુક તો એમાં હવે કમાણી ચાલુ કરી દીધી છે, યુટ્યુબ ઉપર વિડીયો મૂકીને એમાં કમાણી આવે, તો એ કમાણી કોની? સરકારને દેખો તમે કે તમારી પોતાની વ્યક્તિગત છે. આમ તો તમે એવું કહો છો કે સરકારી નોકરી તરીકે તમે ન કરી શકો, તો પછી એ કેમ તમે ચાલુ કરી દીધું છે? ત્યાં છોકરાને મજબૂર બનાવવામાં આવે છે કે તમારે માહિતી જોતી હોય તો અહીંયા જવાનું અમારા પ્લેટફોર્મ ઉપર. એટલે ટૂંકમાં કહેવાય ને કે આ ઓલું આપણે નહીં કપડાને આમ સુકવવા માટે જેટલી તાકાત હોય એટલું નીચોવાનો પ્રયત્ન કરીએ, એ રીતના એક ભરતી બોર્ડો બધા ભેગા થઈને છોકરાઓને ટાંટિયા માથું પકડીને એવી રીતના નીચોવે છે ને કે જેની કોઈ સીમા નહીં, એમ કોઈ સીમા નથી હો, એવા પ્રકાર નીચોવે છે. આ આખું ગુજરાત આમ
જાણે રમણ ભમણ ફરતું હોય ને એવું લાગે છે. કઈ પરીક્ષા ક્યારે લેવાશે એના ઠેકાણાની, પરીક્ષા લેવાશે તો રિઝલ્ટ ક્યારે આવશે એના ઠેકાણાની, રિઝલ્ટ આવશે તો એમાં વિસંગતતા નહીં આવે એના કઈ નક્કી નહીં. જે આવ્યું જેનું નામ આવી ગયું એને એમ થાય કે હું જંગ જીતી ગયો, જેનું નામ ના આવ્યું એને એમ થાય કે હું જંગ હારી ગયો. આમ એક લડાઈ, એક યુદ્ધની ભૂમિકા ભજવતા હોય ને છોકરાઓ, એવા એક બાજુ ઘરના ટપલીઓ ઠોક ઠોક કરતા હોય કે હાલા 4-4 વાર ત્યાં મહેનત કરો છો, શું કરો છો, એક બાજુ અહીંયા ભરતી પર ઠોક ઠોક કરતું હોય. છોકરું બિચારું ક્યાં જાય યાર? કોક તો એવું હોવું જોઈએ કે નહીં કે જે છોકરાની વેદના સાંભળી શકે. આ લોકો સરકાર અત્યારે જાહેરાત કરે છે કે 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પડશે. એટલે 1 વર્ષનું તો પેલા શાંતિથી પૂરું કરજો તમારી ભલાઈ બાપા. 10 વર્ષનું પછી નિરાતે ડિક્લેર કરજો. એટલે 1 વર્ષનું તો પૂરું કરો. અને આ આખો કાંડ કરવા પાછળ, આ આખું મોટું આવડું સ્વરૂપ ઊભું કરવા પાછળ જવાબદાર માત્ર એક સોય જેવી નાની વાત છે. એક માત્ર નાનકડી સોય જેવી વાત કે ભાઈ 8 ગણાની જગ્યાએ તમારે 40 ગણા પસંદ કરવાના છે, તો 40 ગણાનું લિસ્ટ અને એમાં માર્ક્સ આપી દો કે ભાઈ તમે 200 માર્ક્સની જે પરીક્ષા આપી હતી એમાં આટલા આવ્યા, નોર્મલાઇઝેશન સાથે આટલા થયા, એટલે તમારું મેરિટમાં નામ છે કે નહીં એ તમને જાતે ખબર પડી જાય. ક્યાં આવા ભવડા કરવાની જરૂર છે? કેટલા લોકો હેરાન થાય યાર. છોકરાઓ 4 લાખથી વધારે આની સાથે સંકળાયેલા હોય. આની અસર હવે એ છોકરું કેવું ડખે છે ખબર? આ ફોરેસ્ટની તૈયારી કરતું હોય બિચારું 12 મહિનાથી, ફોરેસ્ટમાં અત્યારે નામ ન આવ્યું હોય એટલે ઘરના શું કે કાંઈ વાંધો નહીં બેટા કોન્સ્ટેબલની તૈયારી કર. એટલે એનો જીવ ન્યા જાય. જી 12 મહિનાથી એની વાહે ખાઈ ખપીને પડ્યો તો હવે એને તમે ડાયરેક્ટ કહી દો છો કે આમ કરી નાખ. આ થોડોક દરવાજો છે તમે હુક કમાઈ દીધી, લોક થઈ ગયું, પાછું ખોલી નાખ્યું ખુલી ગયું. આ મગજ છે માણસનું. એ ઓલું 18-19 વર્ષનું બાળક છે તો કે જે જિંદગીના સપના જોવે છે કે મારે કંઈક કરવું છે, મારા મા બાપના સપના સાકાર કરવા છે, મારે પોતાના પગ ઉપર ઊભું થવું છે, મારે સમાજમાં મારું નામ રોશન કરવું છે. એ કેટલા સપના લઈને દિવસ રાત મથે છે ખબર છે? આ 3 ટાણા ખાતા હોય છે ને એની જગ્યાએ 1 ટાઈમ ખાતા હોય છે. એક ટિફિનમાં 2 ભાગ કરતા હોય છે. આ પરિસ્થિતિ છે. ચા ને બિસ્કિટ ખાવાની ટેવ હોય ને એ પાણીમાં બિસ્કિટ પલાળી ખાતા હોય. એ આ છોકરાની એ હાલાકી છે. એમાંથી આ છોકરું પસાર થઈને આવે છે. અને જો આની સાથે તમે ભેદભાવ કરશો ને આની તમે આંતરડીને જો અડી જાઓ ને તો તમારા હાથ ભાવ સુખી નહીં થાય. એ ધ્યાન નાખજો. એટલે તમને અત્યારે પોસ્ટનો, પોઝિશનનો કેવો પાવર હોય, મનમાં ફાંકો હોય ઓકે તો કાઢી નાખજો. અહીંયા ઈશ્વરે કરેલા કર્મ ઈશ્વરે ભોગવવા પડ્યા છે, તો તમે હું તો માણસ છીએ.